હા હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આની અંદર જોવાનું છે જે બોર્ડનું નમૂનાનું પ્રશ્નપત્ર જે તમને લોકોને લેટેસ્ટ પેટર્ન મુજબ આપ્યું છે એ બેઝિક મેથ્સ માટે તમને યાદ હશે તો પહેલા અથવા અત્યાર સુધીની અંદર જેટલા પણ મોડલ ક્વેશ્ચન પેપર કે પછી જે બુક્સ માર્કેટમાં અવેલેબલ છે પેપર સેટ એ બધા 24 પ્રશ્નો પ્રમાણેની છે. મતલબ એ જૂના પેટર્ન પ્રમાણે છે, પણ જે નવી પેટર્ન પ્રમાણે જે તમને પેપર બોર્ડે જે આપ્યું છે એક નમૂનાનું પ્રશ્નપત્ર એનું સોલ્યુશન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. અને બીજી ખાસ વસ્તુ યાદ રાખજો કે આ પેપરમાંથી બોર્ડની પરીક્ષાની અંદર ખાસ પૂછાય છે. બીજા તમે ભલે ગમે એટલા 25 પ્રશ્નપત્ર સોલ્વ કરી લેજો, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે આ નમૂનાનું પ્રશ્નપત્ર. જો એ નહીં કર્યું હોય તો પસ્તાવાનો વારો આવશે. એટલે ખાસ રિક્વેસ્ટ કે આ વિડીયો ખાસ જોવાનો છે. અને એની સાથે સાથે હજી આનું સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી ચારે ચાર સેક્શન હું આપવાનો છું, લગાતાર આવશે. સો પ્લીઝ એની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને બીજી 2-4 વાતો છે એ વિડીયો દરમિયાન હું કરીશ. તો બચ્ચો શરૂઆત કરીએ આપણે માર્ચ 2023 માટેનું નમૂનાનું પ્રશ્નપત્ર. કેટલા બધા રૂલ્સ છે તમારે ખાસ ધ્યાન રાખવાના છે કે આ પ્રશ્નપત્રની અંદર ટોટલ 39 પ્રશ્નો અને કેટલા વિભાગ હશે? લો, વિભાગનું તો લખ્યું જ નથી. 4 વિભાગમાં વહેંચવામાં આવેલું છે. પછી બધા જ પ્રશ્નો છે એ ફરજિયાત છે. આંતરિક વિકલ્પો પણ આપવામાં આવેલા છે, અથવાના પ્રશ્નો વગેરે છે. મતલબ આ સૂચના તમને લોકોને તમારા બોર્ડના પેપરમાં પણ જોવા મળશે. ઓકે જી. અને વિભાગની જે સૂચના સામે આંકડાઓ લખેલા હશે એ તમને ગુણ દર્શાવશે. આ બધી વસ્તુ તમારે સમજવાની છે. આમાં હવે કંઈ મારે સમજાવવાની જરૂર નથી લાગતી. જરૂર જણાય ત્યારે આકૃતિ પણ દોરવી પડશે. રચનાઓની રેખાઓ પણ જાળવી રાખવી, મતલબ દેખાવી જોઈએ કમ્પ્લીટ એવી રીતે દોરવી. પેન્સિલ બહુ આછી નહીં વાપરવાની. અને જો પેન્સિલ બહુ આછી ઉઘડતી હોય તો શું કરવાનું ખબર છે? આ પેન્સિલ લઈને આવું કરવાનું અને પછી લખવાની. બરાબર? અમુક લોકોને લખશે હાય હાય છી કંધા તું આવું કાંડ કરે, પણ લા ભાઈ અમે આવું જ કરતા હતા અને હજી ઘણા બધા લોકો કરસ. ઓકે. અને નવો વિભાગ નવા પાનાથી શરૂ કરવો, આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. અને પ્રશ્નોના જવાબો હંમેશા ક્રમમાં લખવા, બને ત્યાં સુધી આડા નહીં લખવા. અગર કોઈ એક જ વિભાગની અંદર આડાવાળા લખો છો તો ફિલહાલ ચાલતું હોય છે, બટ બને ત્યાં સુધી એનો ક્રમ સચવાય એનું ધ્યાન રાખવું. કેલ્ક્યુલેટર હોય, સ્માર્ટ વોચ હોય, ડિજિટલ વોચ હોય વગેરેનો ઉપયોગ કરવો નહીં. તો આની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે અમુક જે લાંબા કે મોટા જે ગુણાકાર કે ભાગાકાર હોય ને ત્યારે લોકો કેલ્ક્યુલેટર યુઝ કરતા હોય છે. અરે ભાઈ, બોર્ડની એક્ઝામમાં કોણ આપશે? ઘણી વખત ક્લાસમાં હો ને તો એમ કહું કે ભાઈ તમે લોકો આ રીતે યુઝ કરો છો તો તકલીફ થશે. તો શું કે ખબર છે કેટલી બુદ્ધિ વાપરે જુઓ જરા, કે સાહેબ બાજુમાં છે ને એ 12મા વાળા હોય છે, એમની પાસે કેલ્ક્યુલેટર હોય ને એટલે અમે યુઝ કરી લઈએ છીએ. ઓ હલો મિસ્ટર, એ તમારી પાસે 12મા વાળા નહીં હોય એ વખતે. ક્યારે? જ્યારે બોર્ડની એક્ઝામ આપશો ત્યારે. કારણ કે એ લોકોની એક્ઝામ બપોર પછી હશે ને તમારી એક્ઝામ બપોર પહેલાં હશે. એટલે એવી આશાએ જવું નહીં. બાકી આશા અમર છે ને, અમર માંદોન હોસ્પિટલ બંધ, આવો ડખો થાય. રેડી? તો ખાસ ધ્યાન રાખજો. તો ડિજિટલ વોચ વગેરેનો ઉપયોગ નથી કરવાનો. એટલે કેલ્ક્યુલેટરની અંદર કોઈ ગુણાકાર નહીં કરવાનો, બધા જ ગુણાકાર જાતે કરવાની આદત પાડવાની છે. અને સ્પષ્ટ વંચાય તેવું લખવું. ઘણા બધા લોકો કહેતા હોય છે કે મસ્ત અક્ષર કાઢવા. મસ્ત નહીં, સુવાચ્ય અક્ષર હોવા જોઈએ, સારી રીતે વંચાય એવા. બહુ બધા રૂડા રૂપાળા તમારા ડાચા જેવા અક્ષર કાઢો અને પછી ટાઈમ ખૂટે તો એ અચ્છી બાત નહીં. ચલો તો બચ્ચો શરૂઆત કરીએ આપણે સૌથી પહેલાં કે તમને લોકોને જે પ્રશ્ન પૂછાશે એ હશે ખરા ખોટા. અને ખરા ખોટાની અંદર તમારા લોકોએ ધ્યાન રાખીને કમ્પ્લીટ કામ કરવાનું છે. અને એ કેટલા હશે? 1 થી 4. હવે ખરા ખોટાની અંદર ઘણા લોકો છે ને ગોખણ પટ્ટી કરતા હોય ને સમજવાની કોશિશ, ખબર નહીં તમે કઈ રીતે કરતા હશો, બટ મને એટલી ખબર પડે ને કે ખરા ખોટાનો મતલબ શું થાય કે એની અંદર પ્રશ્ન પૂછ્યો હોય અને જવાબ પણ આપ્યો હોય. તો જે પ્રશ્ન પૂછ્યો હોય ને એનો તમારે જવાબ તમારી રીતે લાવવાનો અને પછી અંદર આપેલા જવાબ સાથે મેચ કરવાનું. જો મેચ થાય તો વાક્ય સાચું, બાકી હાવ જુઠ્ઠાના પેટનું. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. બરાબર? તો બચ્ચો શરૂઆત કરીએ. બહુ ધ્યાન આપજો, મસ્ત મજાનું કામ છે. અને હજી કહી દઉં છું, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ પેપર. પ્લીઝ વિડીયો છોડતા નહીં. અને બહુ જ અગત્યની ચર્ચાઓ આપણે આની અંદર કરવાની છે. તો શું આપ્યું છે કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા. હવે પહેલાં તો અવિભાજ્ય સંખ્યા શું છે ખબર હોવી જોઈએ. તો એવી સંખ્યા કે જેના ભાગ ન પડતા હોય, અવિભાજ્ય ભાજ્ય જેના ભાગ ન પડતા હોય એવી સંખ્યા, અથવા ભાગ કોણ હોય તો 1 અને 1 સંખ્યા પોતે, આઈ એમ પોતે, એવું બીજી કોઈ સંખ્યા ના હોય. તો એવી શરૂઆત ક્યાંથી થાય? 1. તો ઘણા લોકો 1 ને અવિભાજ્ય સંખ્યા બોલતા હોય કે સાહેબ 1 1 1 જેના માત્ર 2 જ અવયવ. જ કેટલો ઇમ્પોર્ટન્ટ છે એ તમને કહું.
માનો કે તમારા લગ્ન છે ને તમે મને કહેવા આવો પત્રિકા લઈને કે સાહેબ મારા લગ્ન છે તમે આવજો, લગ્ન છે આવજો એટલે આમ ઠીક છે આમંત્રણ આપ્યું છે, પણ ધારો કે તમે આવીને એવું કહી જાઓ તો સાહેબ મારા લગ્ન છે ને તમારે આવવું જ પડશે, આ જ આની અંદર એડ પડ્યો, પેલામાં શું કીધું છે આવવું પડશે, તો ઠીક વાત આવવું જ પડશે, આવવું જ પડશે એ કમ્પલસરી છે બરાબર. અને અમુક તો પાછા શું કહેતા સર આ સાલ છે ને આપણા લગ્ન છે, અચ્છા મતલબ અમારા ભેગા, વાહ ક્યાં વાત હે, એવું ના હોય, આપણા નહીં મારા લગ્ન એવું બોલવાનું. તો અહીંયા જ કમ્પલસરી, જ મતલબ કે હર હંમેશ માટે આના બે જ અવયવ, એક હોય તોય ના ચાલે અને ત્રણ હોય તોય ના ચાલે, બે મતલબ બે. તો એની શરૂઆત ક્યાંથી થશે? 2, 3, 5 આવી રીતે 100 100 ચાલે. 1 થી 50 સુધીની અંદર અવિભાજ્ય સંખ્યાઓની સંખ્યા કેટલી છે? 15 છે. અને 50 થી લઈ અને મતલબ 51 થી 100 સુધીની અંદર બીજી 10, એટલે ટોટલ 1 થી 100 માં 25 સંખ્યાઓ છે. પણ આપણે કોની વાત કરવાની છે? નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા, એટલે કોણ હશે? બગડ 2. અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા, જો એકડો તો અલગ છે, અવિભાજ્ય કે વિભાજ્ય છે જ નહીં. પછી એના સિવાય બગડો અવિભાજ્ય, તગડો અવિભાજ્ય, તો કોણ આવશે? ચોગડો. તો હવે આ જે સંખ્યા છે ને વિભાજ્ય સંખ્યા એ છે 4 અને અવિભાજ્ય સંખ્યા છે એ છે 2. તો હવે આપણી પાસે બગડો અને ચોગડો બે સંખ્યા છે, એનું શું કરવાનું કીધું છે? તો કે લસા 4 થાય. તો હવે આપણે આનો લસા શોધવાનો, તો લસા શોધવા માટે શું કરવું પડે? તો 2 ગુણ્યા 1 થશે અને અહીંયા કેટલા થશે? 4 હશે, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 1. તો હવે સોચો આ બધા જ અવયવો ઓલરેડી આની અંદર આવેલા છે, તો હવે માત્ર આના જ અવયવો જોવાના આવે. તો કેટલા થઈ જશે? લસા બરાબર, હજી આને ઘણી રીતે લખાતું હોય છે કે લસા 2 અને 4, તો કેટલા થશે? અહીંયા આવું પણ લખી શકાય કે આની ઘાત 2 છે ને આની ઘાત 2 ની 2 છે. તો જે મોટી ઘાત હોય એને આપણે ગણવાની હોય, તો 2 નો વર્ગ તો કેટલો આવશે? 4. તો અહીંયા 4 છે, તો યસ. તો આ જે વાક્ય છે એ કેવું થઈ જશે? ખરું. બોલો, આવી રીતે થિયરિકલ જ્ઞાન આપણી પાસે હોવું જરૂરી છે, ત્યારે જઈને તમે જવાબ આપી શકો. દ્વિઘાત બહુપદી p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c, જ્યાં a ગ્રેટર ધેન 0, a b c એ વાસ્તવિક સંખ્યાઓ છે, તો તેનો આલેખ નીચેથી ખુલ્લો પરવલય હશે અથવા નીચે તરફનો પરવલય હશે. બચ્ચો હવે આની અંદર એક વસ્તુ બેઝિક તમારે હંમેશા યાદ રાખવાની છે કે a ગ્રેટર ધેન 0 હોય ને, a ગ્રેટર ધેન 0, તો હર હંમેશ પછી પાછળ આગળ કોણ હોય એની સાથે આપણે કોઈ લેવા દેવાની, માત્ર એ છે ને એ ધન હોવા જોઈએ, 0 થી મોટા હોવા જોઈએ. તો ઉપરથી ખુલ્લો પરવલય આવશે, ઉપરથી ખુલ્લો પરવલય બરાબર. અને જો એ લેસ ધેન 0 હોય તો નીચેથી ખુલ્લો પરવલય આવશે બરાબર. હવે કોઈ કે સાહેબ 0 હોય તો a બરાબર 0 હોય તો એ શું થશે? રેખા, કારણ કે એ શું થઈ જશે? સુરેખ સમીકરણ બની જાય, સુરેખ સમીકરણ હશે. કારણ કે દ્વિઘાત સમીકરણ કોને કહેવાય? x સ્ક્વેર પ્લસ bx પ્લસ c. તો x નો વર્ગ 2 હોય ત્યારે x ના વર્ગનો સહગુણક એ પોતે જ 0 હોય તો, જેની જાન જવાની છે પોતે જ હાજર નહીં, તો એ કિસ્સામાં શું થાય? કંઈ મેળ ના પડે. તો હવે એ સુરેખા બની જશે, અને જો રેખા બનશે તો એનો આલેખ પણ સીધી લાઈન આવશે. તો બચ્ચો હવે અહીંયા જુઓ જરા કે ax નો સ્ક્વેર પ્લસ bx, હવે આપણે એ જોવાનો છે. એ કોણ છે જરા ચેક કરો. તો અહીંયા a ગ્રેટર ધેન 0 આપ્યું છે, તો હવે a ગ્રેટર ધેન 0 નો મતલબ શું થશે? ઉપરથી ખુલ્લો પરવલય. આ ભાઈ શું કહે છે? નો આલેખ નીચે તરફનો પરવલયાકાર હોય છે. જૂઠું બોલસ, તો શું થઈ જશે? ખરા ખોટા લખ્યું છે ને, તો અહીંયા શું થઈ જશે? ખોટું. ઓકે, તો આવી રીતની મસ્ત પ્રોસેસ કરવાની છે. થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા અને કોસ થીટા સમાન થાય. અહીંયા શું લખ્યું છે? દરેક મૂલ્ય, તો ખોટું બોલે છે. તમને લોકોને યાદ હશે સાઇનના મૂલ્યો તમે લોકોએ કેવી રીતે શોધ્યા હતા? હા, સાઇન અહીંયા ધારો કે આપણે 0 ની વાત કરીએ, 30 ની વાત કરીએ, પછી 45 ની વાત કરીએ, 60 ની વાત કરીએ, 90 ની વાત કરીએ. એની અંદર તમને લોકોને કોઈ આવું શીખવાડ્યું હશે કે એકડો પહેલાં 0 લખી દેવાના, પછી એકડો લખી દેવાના, બગડો લખી દેવાના, તગડો લખી દેવાના, ચોગડો લખી દેવાના, એને 4 વડે ભાગી દેવાના. જ્યારે તમે 4 વડે ભાગો છો ત્યારે પછી શું થશે? તો કે એનું વર્ગમૂળ લો. જ્યારે તમે આવી બધી પ્રોસેસ કરો છો, મારા હિસાબે છે ને એને સીધું યાદ રાખવાની જરૂર છે, પણ ઘણા બધા
લોકો આવી રીતે શીખવાડતા હોય છે અને એની ટ્રીક પણ રિયલમાં આવું કંઈક બનાવેલું છે. તો અહીંયા 0/4 0 ભાગ્યા કોઈ પણ સંખ્યા કરી 0 થાય, 0 ઉપર છાપરું એટલે 0 જ આવશે. 1 તો 1 નું વર્ગમૂળ 1 થશે અને 4 નું વર્ગમૂળ કેટલું થશે 2, તો અહીંયા ખાલી 2 આવશે. આની અંદર ઉપર નીચે કેન્સલ કરો તો કેટલા વધશે, નીચે 2 વધશે. ઉપર કોઈ નથી તો 1 નું વર્ગમૂળ 1, નીચે 2 તો 2 નું વર્ગમૂળ એટલે √2 આવશે. આમાં પાછો નિયમ છે, ઉપર નીચે a/b હોય તો શું થશે, √a અને √b. તો આપણે સ્વતંત્ર વર્ગમૂળ લેવાનું છે. તો ઉપર પણ અહીંયા સ્વતંત્ર વર્ગમૂળ આવશે ને આનું વર્ગમૂળ 2 થઈ જશે અને ઉપર નીચે કેન્સલ થાય એટલે સીધો 1. આ એની વેલ્યુ છે. હવે આ વેલ્યુ કોની થઈ યાદ કરો, સાઇનની થઈ, સાઇન થીટાની, બરાબર. સાઇન થીટા માટે આવું આવશે. કોસ થીટા માટે આનાથી ઊંધું તમે ભણ્યા છો, યાદ કરો કે પહેલાંનું અહીંયા લખી દેવાનું, પછી આ લખી દેવાનું અહીંયા √3/2, આ ત્યાંનું ત્યાં, આ અહીંયા આવશે અને આ કેટલા થઈ ગયા 0. હવે જરા સોચો કે સાઇન 0 ની વેલ્યુ કોસ 0 ની વેલ્યુ સરખી છે, નહીં. આ વેલ્યુ સરખી છે, નહીં. આ સરખી છે તો યસ, આ સરખી છે, નહીં. આ સરખી છે, નહીં. તો આ ભાઈ સાહેબ હું બોલસ કે થીટાના દરેક મૂલ્ય માટે આ સરખું થાય, ખોટું બોલસ, ના થાય. તો આ શું થઈ જશે, વાક્ય ખોટું બોલસ, એવું થઈ જશે, ખોટું. ક્લિયર છે. હવે ખૂણા એ ના કોસેન શું લખ્યું છે, કોસેનકેન્ટ, કોસકેન્ટ એવું બધું છે અને અહીંયા કીધું છે કોસેક એ લખાય. હવે હંમેશા યાદ રાખો કે આ છે ને અહીંયા આટલું છે, આટલું કોસકેન્ટ. આઈ થિંક મને એવું લાગે છે કે આની અંદર મને વાંચવામાં એટલે જ તકલીફ પડી, આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક. કોસેક આ છે ને આ વધારાનો ઘૂસી ગયો છે વચ્ચે એન, આવું કોસેક એન્ટ થશે, કોસેક એન્ટ. હવે અગર આ કોસેક એન્ટ હોય તો એની અંદર શું કીધું છે, કોસેક. તો આની પાછળ શું આવશે, ANT છે ને, ANT આની અંદર હટાવી દો તો શું આવશે, કોસેક. તો આને સંક્ષિપ્તમાં કોસેક તરીકે લખાય તો વાક્ય કેવું છે, સાચું. હવે જો આની અંદર આની જે જોડ છે ને તમે ખાસ યાદ રાખજો. સાઇનની અંદર SINE આવે પાછળ, બટ આપણે સાઇન બોલીએ છીએ. પછી કોસાઇન, જો આની અંદર અમુક થોડી વાત કરું તો અહીંયા આવશે સાઇન, તો સાઇનની અંદર પાછળ અહીંયા E છે. પછી કોસાઇન, તો આ સાઇન છે ને એનું આગળ કોસાઇન કર્યું, મતલબ આની આગળ CO શબ્દ લગાડ્યો, એટલે ટેન્જેન્ટમાં કોટેન્જેન્ટ લગાડ્યું છે. પછી કોસેન્ટની અંદર અહીંયા ખાલી આટલું જ છે, જો સેકન્ડ છે, સેકન્ડ, અને સેકન્ડમાંથી કોસેકન્ડ કર્યું છે. તો મતલબ આગળ કો શબ્દ લગાડ્યો. વાસ્તવની અંદર જોવા જાઓ તો 3 જ શબ્દો છે. કયા કયા, તો સાઇન, પછી ટેન્જેન્ટ અને અહીંયા છે એક સેકન્ડ. હા, એ બધાની આગળ CO લગાડી દીધા. તો આવી રીતે જ્યારે સાઇન છે તો સાઇનમાંથી તો હવે આની અંદર કોસ બનાવી દીધો. તો આના ફૂલ ફોર્મ જરા બુકની અંદર એકવાર જોઈ લેજો, બાકી તો તમને ખબર પડી જશે કંઈ ખાસ છે નહીં આની અંદર. તો આ ફૂલ ફોર્મ તમારે યાદ રાખવું, કારણ કે આવી રીતે કોઈ પણ પૂછાય. અગાઉ આની અંદર એક વખત છે ને આ સાઇન વિશે પૂછાઈ ગયેલું છે, પછી એક વખત કોસ વિશે બી પૂછાઈ ગયેલું છે. તો આ આખી પેર છે એ તમારે યાદ રાખવી જરૂરી છે. અરે વાહ. તો ટૂંક સમયની અંદર આપણો ક્રેશ કોર્સ લોન્ચ થવા જઈ રહ્યો છે અને એ ક્રેશ કોર્સની અંદર અમે લોકો શું કરાવવાના છીએ, તમને આની અંદર કેટલી વસ્તુ આપવાની છે. જરા એક તમે આ બધા ખાના જુઓ તો અહીંયા શું લખ્યું છે, લાઈવ ડિફિકલ્ટી સોલ્યુશન. તમારા જેટલા પણ ડાઉટ્સ હશે ને એકદમ અમેઝિંગ રીતે ક્લિયર કરવામાં આવશે. અને ડાઉટ સેશન જે બચ્ચો છે ને એ આપણા 4 વાગ્યાથી લઈ અને 4 નહીં, રાત્રે 7 વાગ્યાથી લઈને ચાલશે. અહીંયા જરા લખું છું, જોજો. રાત્રે 7 થી લઈ અને 11 થી 12 વાગ્યા સુધી ડેઇલી લાઈવ ક્લાસની અંદર તમારા ડાઉટ સોલ્વ કરવામાં આવશે. પછી ઓલ સબ્જેક્ટનું મટીરિયલ પણ અમે તમને પ્રોવાઈડ કરીશું જે જરૂરી છે. પછી IMP ટ્રિક્સ વગેરે બધું તમને આપીશું કે એની અંદર શોર્ટકટ દ્વારા કેવી રીતે આન્સર આપી શકો. 150 જેટલા સેકન્ડ એક્ઝામના પેપર સોલ્યુશન અમે તમને પ્રેક્ટિસ માટે પેપર આપીશું. પછી સાથી પેપર સેટ જે આપણું છે, હમણાં મેં તમને વાત કરી હતી ને કે 2-3 સિક્રેટ વાતો છે તમને કહીશ. તો હવે બચ્ચો યાદ રાખજો કે આપણે જે સાથી પેપર સેટ બનાવ્યું છે ને એ નવી પેટર્ન પ્રમાણે બનાવ્યું છે. અને નવી પેટર્ન પ્રમાણેની જે બુક છે ને અહીંયા શાયદ છે, આ રહી તમને બતાવું છું. તો અહીંયા જે અમારી પાસે બુક છે ને આ રહી સાથી પેપર સેટની બુક. તો હવે આ જે સાથી પેપરની અંદર અમે લોકોએ નવી પેટર્ન પ્રમાણે પેપર મૂકેલા છે. લગભગ ક્યાંય નહીં મળે, લગભગ નહીં, ઓલમોસ્ટ ક્યાંય છે જ નહીં નવી પેટર્ન પ્રમાણે. કારણ કે નવી પેટર્ન જ્યારે આવીને ત્યારે દરેક પ્રકાશનવાળા પોતાની બુક પ્રકાશિત કરી દીધી હતી. અમે લોકોએ એના પછી પ્રકાશિત કરી છે, માટે અમે નવી પેપર સ્ટાઇલ મૂકી છે. અને બધા જ પ્રશ્નોનું સોલ્યુશન વિથ સમજૂતી અમે આપવાના છીએ.
પછી ઓલ સબ્જેક્ટનો રેકોર્ડેડ કોર્સ અમારી પાસે, જે મારો 13,000 રૂપિયાનો જે કોર્સ હતો, જે જૂનમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લીધા એ મારા લાઈવ ક્લાસની અંદર 13,000 રૂપિયા ફીસ ભરીને જે વિદ્યાર્થીઓ આખું વર્ષ અમારી પાસે ભણ્યા, એમનો રેકોર્ડેડ કોર્સ તમને લોકોને અમે ફ્રી ઓફ કોસ્ટ આપીશું આ કોર્સની સાથે. સેક્શન એની જે તૈયારી છે ને એ કમ્પ્લીટ થશે, કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓને સેક્શન એમાં તકલીફ હોય છે. તકલીફ એટલી બધી હોય કે બધાની અંદર ફૂલ માર્ક્સ આવતા હોય, પણ સેક્શન એની અંદર ક્યાંક તકલીફ થતી હોય. તો એ સેક્શન એ માટેના 1500+ પ્રશ્નો અમે તમને આપીશું, કે જેથી તમને લોકો દર વિષયના સમથિંગ 350-400 પ્રશ્ન હશે. વિચાર કરો, એક વિષયના 401 પ્રશ્નો અગર અમે તમને તૈયારી કરવડાવીએ છીએ, એ પણ સમજૂતી સાથે, તો સોચો યાર એનાથી વિશેષ શું જોઈએ, બરાબર. અને એની ફીસ છે માત્ર અને માત્ર 199, અને એમાંય બધા વિષયો અગર તમે બલ્કમાં લો છો તો ટોટલ પ્રાઇસ 1200 રૂપિયા છે. 7 વિષયો એની અંદર તમને મળશે. હિન્દી હશે તો પણ તમારું કવર થઈ જશે. તો और कहाँ चाहिए बच्चों, आ जाओ जल्दी और हम आपको सब कुछ सिखाएंगे. હવે આપણે આગળ વાત કરીએ કે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે 5 થી 10. 5 થી 10. હવે 5 થી 10 જે પ્રશ્નો હશે ને એ તમને લોકોને આ રીતે ઓબ્જેક્ટિવ પ્રકારના પૂછાશે. તો શું કરવાનું છે, જુઓ અહીંયા તમને એક લસા આપેલો છે અને ગુસ્સા આપેલો છે ને લસા શોધો છે. લસા અને ગુસ્સાની વચ્ચે સંબંધ દર્શાવતું એક સૂત્ર છે, જો તમને યાદ હોય તો અહીંયા તમને લખીને બતાવું છું કે ગુસ્સા ઓફ AB મતલબ 26 અને 91. અહીંયા આવશે લસા ઓફ AB, તો લસા ઓફ AB ની અંદર શું આવશે કે 26 અને 91, અને એની સાથે સાથે આવશે 26 ગુણ્યા 91. કારણ કે આ સૂત્ર શું છે કે ગુસ્સા ઓફ AB ગુણ્યા લસા ઓફ AB ઇઝ ઇક્વલ ટુ A ગુણ્યા B. તો હવે બચ્ચો યાદ રાખો કે ગુસ્સા ઓફ જે આ સંખ્યા છે ને, તો આનો ગુસ્સા ઓલરેડી તમારી પાસે છે જ. તો આ આખાના બદલામાં તમારે અહીંયા કેટલા લખી દેવાના, પ્રેમથી લખી દેવાના 13. હવે તમને અહીંયા યાદ છે કે આ તો આપણે શોધવું છે, એટલે આપણે આની સાથે કોઈ પણ જાતની છેડછાડી કરવાની નહીં. અને આ 26 ગુણ્યા કેટલા થઈ જશે 91. હવે આ 26 છે ને આ બાજુ ગુણાકારમાં છે, એને પકડીને પ્રેમથી સામે લઈ જવાના, વિથ લવ, શાંતિથી, અને હેરાન પરેશાન કર્યા વગર. તો 26 91 ગુણ્યા અહીંયા થશે 26 ગુણ્યા 91, અને નીચે કેટલા આવશે 13, કારણ કે આ 13 ગુણાકારમાં હતા ને એ સામે જતા રહ્યા. હવે જો આ 13 અહીંથી કેન્સલ થાય તો ઉપર વધશે 2, તો કેટલા આવશે અહીંયા 2 એકા 2 અને 9 દૂની 18. 182 જે હોય એ આપણો કરેક્ટ આન્સર. બોલો, છે મસ્ત? બસ તો આવા પ્રકારની પ્રેક્ટિસ ખાસ કરજો. હવે કીધું છે કે સમીકરણ યુગમાં આપણી પાસે આ એક સમીકરણ છે આટલું, અને આ પણ એક સમીકરણ છે, ને કેટલા ઉકેલ હશે એ આપણે જોવાનું છે. તો કેવી રીતે ખબર પડે કેટલા ઉકેલ હશે? કેટલા ઉકેલ હશે એના માટેની જુદી જુદી શરતો હતી. કઈ કઈ શરતો હતી તમને બધી જ શરતો અહીંયા કહું છું. જો A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 અને ઇઝ ઇક્વલ ટુ C1/C2. આ એક શરત છે. જો અગર આવું થાય તો એનો ઉકેલ કેવો હશે? અનંત ઉકેલ હશે. અનંત ઉકેલ હશે. પહેલા આટલું જોવાનું કે 3 સરખા હોય તો અનંત ઉકેલ આવશે. હવે પહેલા 2 સરખા હોય તો શું થશે? જો A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2. પહેલા 2 સરખા હોય. હવે ત્રીજું, અહીંયા પહેલી વાત કરી કે 3 સરખા હોય તો શું? હવે વાત કરી છે કે પહેલા 2 સરખા હોય પણ ત્રીજું સરખું ના હોય. આ ત્રીજું સરખું ના હોય, યાની કે C1/C2 થશે. તો ડાબી બાજુ સરખી છે પણ જમણી બાજુ સરખી નથી, તો આ કિસ્સાની અંદર ઉકેલ ન મળે. ઉકેલ ન મળે. અને હજી પહેલા 2 જ સરખા ના હોય તો A1/A2 નોટ ઇક્વલ ટુ B1/B2. તો હવે C1 આપણે જોવાનો નહીં, તો આ કિસ્સામાં શું થશે? 1, અથવા તો આપણે એને કહી શકીએ કે અનન્ય ઉકેલ મળશે. અનન્ય ઉકેલ મળે. બચ્ચો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. વેરી સિમ્પલ પ્રોસેસ છે. મેં તમને પહેલાં શું કીધું કે 3 સરખા હોય. હવે એમાં નવું શું આવે? છેલ્લું સરખું ના હોય. તો 3 સરખા, છેલ્લું સરખું ના હોય તો ફરી ઓપ્શન બદલાઈ ગયો કે ઉકેલ ન મળે. હવે છેલ્લું સરખું નહોતું તો હવે વસ્તુ 2 જ રહી. તો હવે એમાં શું હોય? પહેલા 2 જ સરખા ના હોય તો C ગમે તે હોય એની સાથે કોઈ લેવા દેવા નહીં. તો આ પરિસ્થિતિમાં આપણને કેટલા ઉકેલ મળશે? 1 ઉકેલ મળશે. હવે જોઈ લો આની અંદર કોણ ફિટ બેસે છે. તો આની અંદર આપણી પાસે A એટલે કોણ? અહીંયા જો સમીકરણ લખું છું, x + 2y + 5 ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આની અંદર A ની કિંમત કેટલી છે? A1 ઇઝ ઇક્વલ ટુ 1, A2 બરાબર કેટલા? 2, અને C ગલત હો ગયા
A2 ના કહેવાય અને B1 કહેવાય. તો B1 બરાબર કેટલા 2 અને C1 એટલે કેટલા 5. હવે જરા અહીંયા જુઓ તો આ કેટલા છે 3x - 6y અને +1 = 0. આ છે એને શું કહેવાય A2 કહેવાય. તો A2 બરાબર 3. હવે અહીંયા શું આવશે B1 આવી ગયા ને B2 બરાબર -6. માઇનસ મતલબ એનું બચ્ચું, माइनस मतलब एनु बच्चों याद रखो. बच्चे को माँ साथ लेके जाएगी, अगर साथे नहीं ले जाए तो घरे धम पछाड़ा करसे, रोसे, खास तकलीफ दवड़ावसे. कौन बताओ? अब तो सॉरी से यार कुछ नहीं हो सकता. तो -6 અને C2 બરાબર કેટલા આવશે 1. હવે તમે આની અંદર ચેક કરો બધાનો ગુણોત્તર લઈને તો 1/3 આ રહે છે કેટલા 2/-6 અને આ કેટલા છે 5/1. જો છેલ્લાનો તો મેળ પડતો જ નથી, કદાચ આને આપણે ઉડાડીએ તો 3 થાય. તો જો પહેલું જ સરખું નહીં થતું, તો એ કિસ્સામાં જરા બતાવો છે શું થશે આની અંદર, કઈ શરત લાગુ પડી? અનન્ય ઉકેલ મળે. બોલો, આવી બધી પ્રોસેસ આપણે કરવાની છે. તો થિયરી જો યાદ હશે તો તમે દાખલા એકદમ સુપર ટુપર લખી શકશો. અને યાદ રાખજો બેઝિક મેથ્સ વાળાનો ફાયદો એટલો છે ને કે મોટા ભાગના પ્રશ્નો એવા હશે કે જેની અંદર કેલ્ક્યુલેશન કરવાનું જ નહીં હોય, બેઝિક બુદ્ધિ લગાવવાની હશે અને તમારું કામ આરામથી પતી જશે. હવે આગળ વાત કરી દ્વિઘાત સમીકરણ x² + bx + c = 0 માં a b અને c એ વાસ્તવિક સંખ્યા છે તથા a ≠ 0. હવે જો a બરાબર 0 નથી તો એની અંદર એવું કહે છે કે વિવેચક શોધવાનું સૂત્ર આપણું કેવું થઈ જશે? અરે ભાઈ, ગમે એવું સમીકરણ તમને આપ્યું હોય ને એનું વિવેચક શોધવાનું એક સિમ્પલ સૂત્ર છે. શું ખબર છે? b² - 4ac. ક્યાં દેખાય છે? આ રહ્યું b² - 4ac. બીજે ક્યાં હતું? અહીંયા પ્લસ આપ્યા છે. જો અહીંયા ચોગડાનું બિચારાનું મર્ડર થઈ ગયું અને અહીંયા બગડો આપ્યો છે. તો સીધું સૂત્ર. હવે બોલો, હવે આમાં કોઈ ટાઈમ જાય, પ્રશ્ન જેવો વાંચવાનો પતી જાય એવો સીધો જવાબ હાજર વિથિન 10 સેકન્ડની અંદર તમારું કામ થઈ જાય. મતલબ સોચો, બિલકુલ બેઝિક કહેવાય. હવે p ઓફ xy નું ઉગમ બિંદુ. હવે પહેલાં તો યાદ કરો ઉગમ બિંદુ એટલે શું? જે જગ્યાએથી ઉદ્ભવ થતો હોય x અક્ષ ને y અક્ષનો, તો એને 0 0 કહેવાય. તો હવે ઉગમ બિંદુના યામ 0 મતલબ આપણે એવું સમજી લો O ઓફ 0 0 સમજી લો, બરાબર ને. p ઓફ બિંદુ કેટલા છે? તો x અને y ત્યાં સુધીનું અંતર કેટલું થાય? તો અંતર સૂત્ર યાદ કરો. બંનેના x યામની બાદબાકી કરીને વર્ગ કરવાનો, બંનેના y યામની બાદબાકી કરીને વર્ગ કરવાનો અને ઉપર છાપરું લેવાનું, વર્ગમૂળની નિશાની. તો સીધો જ આનો આ જવાબ આવશે. હવે તમને થશે સાહેબ તમે એવી રીતે કેવી રીતે કહી શકો ગેરંટી સાથે? તો ભાઈ તારી આત્માની શાંતિ માટે ગણી લઈએ. એટલે તો કેટલા આવશે? અહીંયા છાપરામાં સૂત્ર આવું છે કે x1 - x2² પ્લસ y1 - y2². રેડી? તો હવે અહીંયા આપણે વિચારીએ કેટલા થશે? 0. હવે જો આની અંદર અગર આપણે આથી આ બાજુ જઈએ અથવા અહીંથી સામે જઈએ એનાથી કોઈ જ ફરક પડતો નથી, કારણ કે બહાર વર્ગ હોવાથી માઇનસ ઓટોમેટિકલી નીકળી જશે. તો અહીંયા બહાર હોલ² આવશે અને અહીંયા શું આવશે? 0 - y² આવશે. આ છાપરું છે ને એમનું એમ રહેશે. તો હવે જરા શું થઈ ગયું? 0 - x ઇટ મીન્સ માઇનસ અને -x² થશે અને અહીંયા શું આવશે? -y² થઈ જશે. રેડી? અને હવે માઇનસ હોય યા પ્લસ હોય, વર્ગ હોવાથી તો પ્લસ જ થવાના અને અહીંયા પણ શું થશે? પ્લસ. લેબલો હો ગયા, બિલકુલ બેઝિક. રેડી? અને આ યાદ રાખજો, આવા પ્રકારના બેઠા પ્રશ્નો પૂછાવાની બહુ જ શક્યતાઓ છે. ઓકે, ચલો આગળ बढ़े. તો એમાં શું કીધું છે કે જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર આવે. જાન્યુઆરી મહિનો યાની કે લીપ વર્ષ હોય યા બિન લીપ હોય યાની સામાન્ય હોય એની સાથે કોઈ લેવા દેવા નહીં. આવું બધું ક્યારે જોવાનું? જ્યારે આપણે લીપ વર્ષ હોય યા આખા વર્ષ આપ્યું હોય તો આખા વર્ષની અંદર ફેબ્રુઆરી કમ્પલસરી આવવાનો છે, યા ફિર કોઈ સ્પેસિફિક મહિનો આપ્યો હોય એની અંદર ફેબ્રુઆરી હોય તો જ જોવાનું, બાકી કોઈની સાથે આપણે કોઈ લેવા દેવા નહીં. ટૂંકમાં એવું કહી શકાય કે જે તમારી ગણતરીમાં ફેબ્રુઆરી આવતો હોય તો તમારે લીપ કે સામાન્યમાં ઘૂસવાનું, બાકી દૂર રહેને કે બાબા દૂર રહેને કા. ઓકે, જો હવે અહીંયા ખાડો અને ટેકરો. ટેકરો એટલે 31 હંમેશા, અને જ્યાં ખાડો આવે ત્યાં 28 29 યા ફિર 30, બટ ટેકરો આવે ત્યાં બધી જગ્યાએ 31. તો હવે તમને એટલી તો ખબર પડી ગઈ હશે કે સાહેબ આપણે જાન્યુઆરી મહિનાની વાત કરીએ છીએ તો 31 દિવસો હોય. 31 દિવસો હોય ને. હવે હંમેશ યાદ રાખો કે આનું સંભાવનાનું સૂત્ર તો તમને યાદ જ હશે.
સંભાવના બરાબર. આનો મેં છે ને આખો વિડીયો બનાવેલો છે. હું ટ્રાય કરું છું કે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઉં છું. દિવસોનો અમેઝિંગ વિડીયો છે, એ ખાસ જોઈ લેજો. હવે એની અંદર શું આવે ખબર છે? અહીંયા વધારાના દિવસો, વધારાના દિવસો, અને અહીંયા શું આવશે? અહીંયા શું આવશે? તો હંમેશા 7. કારણ કે આપણે વાત કરીએ છીએ દિવસો માટેની, અથવા કોઈ પણ વારની સંભાવનાની આપણે વાત કરીએ છીએ. તો ટોટલ દિવસો કેટલા? 7. કોઈ કહેશે સાહેબ 31 છે, 365 છે, 15 છે. અરે ભાઈ, અહીંયા વાત ચાલે છે દિવસોની, વારની. વાર કેટલા? 7. હા, 8મો વાર છે પરિવાર, એ અલગ વાત છે, બરાબર. પણ અહીંયા ટૂંકમાં 7 વારની આપણે ચર્ચા કરવાની છે, અને આ 7 વાર હોવાથી નીચે સાંતળો આવે ફરજિયાત, ઉપર વધારાના દિવસો. વધારાના દિવસોનો મતલબ શું થાય એ ખાસ સમજી લેજો. વધારાના દિવસો કોને કહેવાય? તો કુલ દિવસો, કુલ દિવસો ભાગ્યા 7 કરતા મળતી શેષ. મળતી જે શેષ છે ને, એને આપણે શું બોલીએ છીએ? વધારાના દિવસો કહેવાય. તો ટોટલ ડેઝ કેટલા છે આપણા કિસ્સામાં? 31 ભાગ્યા 7 કરો તો 7 ચોકુ 28. કેટલા વધ્યા? 3. બસ, તો આ આપણા વધારાના દિવસો થઈ ગયા. તો આનો જવાબ કેટલો આવશે? 3/7. ખતમ. આશા રાખું કે આ થિયરી તમને ઓલમોસ્ટ સમજાઈ ગઈ હશે. ના સમજાણી હોય તો હજી એ વિડીયો જોજો. 365 દિવસ હોય, 366 દિવસ હોય, 28 હોય, 29 હોય, 31 હોય, એ બધા રૂલ્સ ખાલી સમજી જજો એટલે ખ્યાલ આવી જશે તમને. બાજુની આકૃતિમાં y = p of x. હવે બચ્ચો યાદ રાખજો, p of x ને તમારે હોય ને તો આ x અક્ષને જોવો હંમેશા. ઘણી વખત આ રકમને ફેરવીને લોકો પૂછતા હોય છે. તો એની અંદર શું પૂછાશે ખબર છે? x = p of y પૂછાશે. જો p of y પૂછાય ને તો તમારે y અક્ષને જોવાની. ટૂંકમાં અહીંયા જે હોય p ની પાડોશમાં જે હોય એને જોવાનું. p ની પાડોશમાં જે હોય એ x ઉપર આપણી નજર હોવી જોઈએ. નો આલેખ દર્શાવેલ છે, તેના પરથી બહુપદી p of x ના શૂન્યોની સંખ્યા શોધો. તો જે આપણી પાસે કર્વ અહીંયા આપેલો હશે એ x અક્ષને જેટલી વખત ક્રોસ કરે એટલા આપણા શૂન્યો. આવું તો આપણે ભણ્યા હતા કે સાહેબ આ તો અહીંયા કંઈક વિચિત્ર પ્રકારનું આપ્યું છે. હવે બચ્ચો અગર વિચિત્ર પ્રકારનું આપ્યું છે એવું કંઈ છે નહીં. જો પહેલે તો આ પરવલય છે અને અહીંથી આ ક્રોસ થાય છે એટલે આમથી આમ અને અહીંથી આમ. એક ગ્રાફ હોય, મતલબ એક સમીકરણ હોય, કોઈ એક સમીકરણ, તો એનો ગ્રાફ પણ એક જ આવે. બે ગ્રાફ નો હોય, મતલબ કે કોઈ એક સમીકરણનો આવી રીતનો પરવલય પણ હોય અને અહીંયા વર્તુળ પણ હોય. તો એ બંને વસ્તુ પોસિબલ નથી, બરાબર છે. અને વર્તુળનો જો ગ્રાફ છે ને એના માટે તો અનંત બિંદુઓ હોય, અને એની જે પ્રોસેસ છે એ 11th ની અંદર આપણે ભણવાની આવશે. એનું સમીકરણ પણ છે, અને એનું સમીકરણ અગર લખવા જઈએ ને તો આવું કંઈક છે. અગર હું ભૂલી ના ગયો હોઉં તો k - h² પ્લસ y - k² અને = r². તો હવે બચ્ચો યાદ રાખવાની છે કે આવી બધી પ્રોસેસ છે. હવે જ્યારે આપણે આનું સાદુરૂપ આપીએ ને ત્યારે એ બહુ જટિલ પ્રક્રિયા થઈ જશે. બીજી વસ્તુ આની અંદર એક તમને બતાવું કે આમાં x નો પણ વર્ગ આવશે અને y નો પણ વર્ગ આવશે. આપણે અહીંયા જે સમજીએ છીએ ને એ તો બંને પદની અંદર બે ઘાત ક્યારે ના હોઈ શકે આપણા કિસ્સાની અંદર. સો પ્લીઝ એનાથી તમે નિશ્ચિંત રહો. એટલે વર્તુળવાળું આપણા સિલેબસમાં નથી. અને માનીને ચાલો કે હોય, ચલો અચ્છી બાત હે. તો જો આપણી પાસે આ એક શૂન્ય આવ્યું અને આ બીજું શૂન્ય આવ્યું, તો આ ગ્રાફ હોય તો કેટલા શૂન્ય આવ્યા? 2. પણ છતાં કદાચ આ હોય તો અહીંયા કેટલું શૂન્ય? 1. અને અહીંયા કેટલું? આપણે તો એટલું જ જોવાનું છે કે બચ્ચા પાર્ટી કે x અક્ષને કેટલી વખત ક્રોસ કરે છે. ધેટ્સ ઇટ, ક્લિયર. તો અગર આ ગ્રાફ હોય તો એના શૂન્યો 2 આવે, અને અગર આ ગ્રાફ હોય તો એના શૂન્યો પણ કેટલા આવે? 2. ઓકે. હવે કોઈ કહેશે સાહેબ 2 ને 2 4 થયા ને? 2 ને 2 4 નથી કરવાના, કોઈ એક જ ગ્રાફ છે. માટે આનો જે જવાબ છે ને એ કેટલો આવશે? ઓનલી 2. ઓકે. તો આટલી વસ્તુ સમજી ગયા હશો. અરે વાહ. જુઓ, હમણાં આપણે વાત કરી હતી ને ક્રેશ કોર્સની, એની સાથે સાથે તમારા લોકોનું ડાઉટ સેશનનો સ્પેશિયલ ક્લાસ આપણા શરૂ થઈ રહ્યા છે. હવે કોઈ કહેશે કે સાહેબ અમારે આખો ક્રેશ કોર્સ નથી જોતો, અમે બધું ભણી લીધું છે, અમને ખાલી ડાઉટ્સમાં તમે હેલ્પ કરી દો. મોસ્ટ વેલકમ. ઓનલી ફોર ડાઉટ્સનો કોર્સ પણ આપણી એપ્લિકેશન ઉપર અવેલેબલ છે.
એ એનરોલ કરી લો અને એની અંદર તમને લોકોને જે કોઈ પણ આ બચ્ચા આ ટેણી જેવા તમારા લક્ષણો હશે, દેખો આંખો કેવી મોટી થઈ ગઈ છે ને બીજા કરીને જોઈશ, તો એવા પ્રકારના અગર તમારા કોઈ લક્ષણો હોય ને તો આ ડિફિકલ્ટી સેશનનું કોર્સની અંદર તમે જોઈ લો. તો બોલો હેડો કેટલા એ ખુશ છે બચ્ચા, યો મસ્ત છે ને, મોટી મોટી મૂછો બનાવી દઈએ હેડો. તો આવા લક્ષણો તમારા ચોક્કસ થઈ જશે, કારણ કે એ 4 કલાક 5 કલાક જરૂર જણાશે. તો હજી થોડુંક અગર તમને વધારે બી હેલ્પ કરી દઈશું, ટોટલી ડાઉટ્સ તમને ક્લિયર કરાવીશું. તો આવી જાઓ, મોસ્ટ વેલકમ. આગે દેખે કે નીચેના વિધાનો સાચા છે કે નહીં, અને સાચા બને એવી રીતે આપણે અહીંયા વિકલ્પો પૂરવાના છે. હવે તમે એક બેઝિક મેથ્સની અંદર એક વસ્તુ નોટિસ કરી, શું ખબર છે તમને લોકોને? પહેલા જે તમને 4 પ્રશ્નો પૂછાય એ કેવા હતા? ખરા ખોટા, બરાબર? ખરા ખોટા. હવે ખરા ખોટાની અંદર એવું કહીએ તો આપણે ચાલે કે તમને લોકોને 2 ઓપ્શન છે, કાં તો સાચું યા ખોટું. જવાબ તમારી પાસે રેડી છે તો અહીંયા તમને 2 વિકલ્પો આપ્યા. પછી વિકલ્પની અંદર કેટલા વિકલ્પો આપ્યા તમને? 4. અને હવે ખાલી જગ્યામાં 3 ઓપ્શન હશે. મતલબ સેક્શન એમાં તમારી પાસે બધામાં ઓપ્શન અવેલેબલ છે. બોલો કેટલો એક્સ્ટ્રા બેનિફિટ કહેવાય. જ્યારે આ જ વસ્તુ સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર હશે તો એમને ખાલી જગ્યાઓની અંદર યા ટૂંકો પ્રશ્ન હશે એમાં આન્સર અવેલેબલ નહીં હોય, એમને જાતે લખવાનું આવશે. તમારા માટે એક એક્સ્ટ્રા બેનિફિટ છે. હવે જો આવૃત્તિ વિતરણમાં ઓજાઈવને ખાલી જગ્યાની આલેખાત્મક રજૂઆત છે, જોજો ઓજાઈવ, તો એની અંદર શું આવતું હતું યાદ કરો તો જરા, કોઈને યાદ આવતું હોય તો? એક્સ અક્ષ અને વાય અક્ષ હશે. હવે એની અંદર એક ગ્રાફ છે એ આમ આવશે ને બીજો ગ્રાફ આમ છે. તો બંને જે જગ્યાએ જ્યાં ક્રોસ થાય ને ત્યાંથી આપણે એક્સ અક્ષ ઉપર સીધી લાઈન જવા દેવાની, અને આ જે બિંદુ છે ને એને તમારે એક્સ અને વાયામ લેવો પડે. હવે જે એનો એક્સયામ ને વાયામ જ્યારે આપણે લઈએ છીએ, અહીંયા જો વાસ્તવમાં અહીંયા એક્સ અને વાયામ આવશે, અને આ જગ્યાએ જોવા જઈએ તો વાયની જગ્યાએ તો શું આવશે? 0 આવશે, એક્સયામ હાજર હશે. તો આ જે એક્સયામ છે ને એ એક્સયામને આપણે એનો મધ્યસ્થ બોલીએ છીએ. તો બચ્ચો યાદ કરો કે જે આ આવૃત્તિ વિતરણ, એટલે બોલો કેટલી ટાઈપિંગ મિસ્ટેક છે. આવૃત્તિ વિતરણમાં ઓજાઈવ એ ખાલી જગ્યાની રજૂઆત છે તો એની અંદર શું આવશે? મધ્યસ્થ. બોલો થિયરિકલ કેટલા બધા પ્રશ્નો છે જેમાં કોઈ ગણતરી જ નથી, સીધો જવાબ આપણે આપી શકીએ. તો આવું બધું મજા આવશે કામ કર. જો આ પણ એવો જ છે કે પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય? તો 1 થાય. જેટલી પણ ઘટનાઓ હોય બધી જ ઘટનાઓનો આપણે સરવાળો કરવાનો, તો જવાબ શું આવશે? 1 આવશે. તો આ પણ ખાસ યાદ રાખજો, થિયરિકલ પ્રશ્ન છે. વર્તુળના સમતલમાં આવેલી રેખા વર્તુળને એક જ બિંદુમાં છેદે છે. હવે બચ્ચો જુઓ આની અંદર પરિસ્થિતિ શું છે, અહીંયા સમજાવું તમને કે આપણી પાસે એક વર્તુળ હોય જેમ કે એસે, અને હવે આની અંદર જે આપણે એક રેખા દોરવાની, અને એ રેખા છે ને આને માત્ર ટચ થઈને જવી. જો અંદર જાય તો છેદિકા કહેવાય ને, 2 જગ્યાએ છેદે છે. ક્યાં? એક અહીંયા અને એક અહીંયા. પણ આપણે છે ને એને ખાલી ટચ કરીને, જો આ દૂર છે તો બંને વચ્ચે કોઈ સંબંધ નથી, પણ ખાલી અડીને જાય છે, તો એ અડીને જાય ને એને સ્પર્શક કહેવાય. આમ જોવા જાઓ તો એને સ્પર્શ્યું છે, બટ એની એક બિંદુમાં છેદે એવું પણ આપણે બોલી શકીએ. જેમ કે આપણે કોકને અડીએ તો એને અડ્યા કહેવાય, બરાબર? આમ દૂર ઊભા વાતો કરીએ તો દૂર ઊભા છે એવું કહેવાય. પણ અગર દબાઈને આલી હોય, ધમાઈને ખેંચીને, તો એને માર્યું કહેવાય ને. તે અંદર સુધી છેક અસર થાય. તો વાત શું છે આની અંદર? છેદિકા, સ્પર્શક અને કોઈ રિલેશન નથી. આ 3 વસ્તુ છે. આની અંદર સ્પર્શક કોને કહેવાય? તો અડીને જાય એને, અથવા એવું કહેવાય કે એક બિંદુમાં છેદે છે. તો હવે બચ્ચો યાદ કરો, જે એક બિંદુમાં છેદે એને શું કહેવાય? સ્પર્શક કહેવાય. અને જો એ અડીને જાય તો બી સ્પર્શક, એક બિંદુમાં છેદે તો પણ સ્પર્શક બનશે. આ વાતનું ધ્યાન રાખવું. હવે વાત છે કે બાજુની આકૃતિમાં ઓ કેન્દ્રિત વર્તુળના બહારના બિંદુ P માંથી વર્તુળને સ્પર્શકો દોરેલા છે. ઓકે, હવે બચ્ચો જુઓ અહીંયા કે આ બિંદુ P છે, P માંથી અહીંયા 2 સ્પર્શકો દોરેલા છે. હંમેશ માટે આ શરત તમારા દિમાગમાં હોવી જોઈએ કે આ બંને છે ને ખૂણા 90 બને, કારણ કે સ્પર્શક અને ત્રિજ્યા હંમેશા 90 અંશના ખૂણે ક્રોસ કરતું હોય, અને અહીંયા 2 ખૂણા છે ને એ 90 ના હોય. હવે યાદ કરો કે ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો કેટલો? 360. એ 2 છે ને 90 તો થઈ ગયા, તો 160 તો નીકળી ગયા, એને ફિક્સ 90 જ હશે. તો હવે આ બાકીના જે 2 વધ્યા ને એનો સરવાળો હંમેશા 180 થાય. એનો પ્રમેય પણ છે કે 2 ખૂણા પૂરક હોય. ઓકે, ચલો આગળ વાત કરીએ.
કે દોરેલા સ્પર્શકો P ઓફ A અને P ઓફ B દર્શાવ્યા છે. હવે એની અંદર APB બરાબર 60°. જરા ચેક કરો A P અને B તો એનો ખૂણો કેટલો અંશનો છે? અહીંયા 60°નો છે. અને હવે એવું કહે છે કે AOB ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? AOB તો AOB એટલે મેં તમને બંનેના સરવાળાનું કીધું. આ બાજુ 60 છે, અંદર કેટલો છે આપણને ખબર નથી. તો AOB બરાબર અહીંયા કેટલા થશે? બંને ભેગા કરીએ તો 180. આને પકડીને પ્રેમથી સામે લઈ જઈએ તો કેટલા થશે? માઇનસ. અને માઇનસ થાય તો 120 જવાબ આનો આવે. હવે ઘણી વખત આ પ્રશ્ન આવો સીધો નથી પૂછાતો, તમને લોકોને અહીંયા વચ્ચે લીટી આપશે આમ, અને હવે આ ખૂણો પૂછે તો શું ધ્યાન રાખવાનું ખબર છે? આવો જ્યારે ખૂણો પૂછે તો આ બંને હંમેશા સરખા હોય, કારણ કે આ ઉપરવાળો ત્રિકોણ અને નીચેવાળો ત્રિકોણ બંને કાકબા શરત અનુસાર એકરૂપ ત્રિકોણ થાય છે. અને જો એકરૂપ ત્રિકોણ હશે તો, અગર એકરૂપ ત્રિકોણ હશે તો એના અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુ હંમેશા સરખી હોય, તો આ બે ખૂણા સરખા થાય. અગર તમને નાનો પૂછ્યો હોત તો આના આધારે આપણે આખો ખૂણો શોધી નાખ્યો એટલે 120, અને હવે એનો અડધો કરી દેવાનો. કદાચ એવું થાય કે આ અડધો આપ્યો હોય તો આ આખો ડબલ કરી દેવાનો. ધારો કે આ બાજુ 35 હોય, 35 × 70, અને એના આધારે આખો ખૂણો શોધી શકાય. જે તમને ઠીક લાગે એ પ્રમાણે તમે આમાંથી શરત લગાડી શકો છો. તો આની અંદર બચ્ચો આપણો જવાબ શું આવશે? 120. હજી ખાસ આગળની વાત કરીએ કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. યાર આ તો સીધું સૂત્ર છે, πr² θ ભાગ્યા 360. હવે આમાં જો તમારે કંઈ એક્સ્ટ્રા કામ કરવું હોય તો હજી યાદ હોય તો એક L, એને L ને કોને કહેવાય? ચાપની લંબાઈ શોધવાનું સૂત્ર છે πr² ભાગ્યા 180. જો આ કિંમત આની અંદર હું એપ્લાય કરું તો કેટલા થઈ જશે? તો πr² ભાગ્યા 180. અને અહીંયા છે ને હજી હું r ને જુદો લખી દઉં છું, નીચે બગડો જુદો લખું. શું કરું? ખાલી ભાગલા પાડો ને રાજ કરો, એવું બીજું કંઈ નવું કર્યું નથી. હવે જો આ આખાના બદલામાં શું લખાય? L લખાય. તો અહીંયા થઈ ગયો L અને ×r/2. આને ઘણી બધી જુદી જુદી રીતે લખેલું તમને જોવા મળશે. LR જોવા મળશે, યા ફિર એવું પણ હશે કે LR ને /2. આ દરેક વસ્તુ હર હંમેશ માટે સાચી છે. ઓકે, તો આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય, અને હા, આના રિલેટેડ ગણતરીનો દાખલો પણ પૂછાઈ શકે, તો એમાં પણ તમારા મગજને છે ને ઠેકાણે રાખવાનું, પીન બેઠા હોય એવું ના હોવું જોઈએ. અને પછી જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા એકમ થાય. મસ્ત દાખલો છે, એકદમ આમ મસ્ત એટલે આમ બહુ પ્યારા વાલા છોટા બબ્બુ જેવું. શું કીધું છે? પરિમિતિ. તો વર્તુળની પરિમિતિ એટલે કેટલી? 2πr. ક્ષેત્રફળ એટલે કેટલું? તો πr² થઈ જશે. રેડી છે? અને હવે બે બાજુથી પાઈને આપણે કેન્સલ કરી દો તો કેટલા વધશે? 2r = r². ધેરફોર અહીંયા 0 થઈ જશે, અને આ 2r ને આપણે સામે લઈ જઈએ તો કેટલા થશે? r ને જો કોમન લઉં તો r - 2. તો અહીંયા કેટલા થશે? સોચો જરા. r = 0 આવે અને r - 2 બરાબર 0, તો r બરાબર 2 થઈ જશે. હવે કોઈ પણની ત્રિજ્યા છે એ 0 ક્યારે પોસિબલ નથી, તો એની ત્રિજ્યા કેટલી હશે? 2 એકમ. હવે ઘણી વખત એવું પણ મને વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે સાહેબ આપણે 2r ને બરાબર r² છે, એમાંથી આપણે એક r કાઢી નાખીએ તો ના ચાલે? ના, આ દ્વિઘાત સમીકરણ પ્રમાણે આનો ઉકેલ કરવાનો છે, માટે એના બે ઓપ્શન છે. તમે આવું કરશો તો જવાબ 2 આવી જશે, બિચારે 0 ક્યાં? આ દાખલા માટે સાચું છે, પણ ઇન ફ્યુચર આવી બધી ક્યાંક અમુક લોકો ભૂલો કરતા હોય છે. તો આનો ઓપ્શનમાં જવાબ 0 અને 2 આવે, મતલબ ઉકેલ 0 અને 2 આવે. ભલે આનો જવાબ આપણે એક પસંદ કર્યો, કારણ કે ત્રિજ્યા હંમેશા કેવી હોય? ધન હોય છે. બોલો. पेपर सॉल्यूशन खत्म हो गया, और फिर से हम आपको याद करवा दें कि આપણી ક્રેશ કોર્સની બેચ ફટાફટ જોઈન કરવાની છે. બધી જ એની સ્પેશિયાલિટી મેં તમને અહીંયા બતાવી દીધી છે. ઓલરેડી મેં અગાઉ પણ એક વખત વાત કરી હતી, અને હજી રિક્વેસ્ટ છે કે આ ખાસ જોઈન કરી લેજો. તમને લોકોને બહુ એટલે બહુ જ બેનિફિટ થશે, કારણ કે અમે એવા પણ ઘણા બધા વિદ્યાર્થીઓને ભણાવ્યા છે કે જેને રિઝલ્ટ પહેલી પરીક્ષામાં ફેલ હોય યા બહુ ઓછું હોય, અને એને બોર્ડની અંદર અમેઝિંગ રિઝલ્ટ આવ્યું છે. અને એવા પણ વિદ્યાર્થીઓ જેને 20% વધારો થયો હોય. 20% એટલે 50,000 ફી હોય ને તોય 20% વધારો પોસાય, જ્યારે અમારી ફીસ છે માત્ર ને માત્ર 1200 રૂપિયા. વાહ, દેખાતું એ નહીં? બોલો, 1200 રૂપિયા આની માત્ર ફીસ છે. તો આજે જ એનરોલ કરવાનું છે. ફટાફટ ઘરે વાત કરો, એન્ડ મેરા કામ હો ગયા ખતમ. એન્ડ તમારા લોકોની તૈયારી હજી શરૂ છે. એન્ડ આપણે મળીએ છીએ સેક્શન બીની અંદર. થઈ શકે છે કે અહીંયા ક્યાંક વિડીયો બતાવતો હશે, એના ઉપર ક્લિક કરી અને ફટાફટ એ વિડીયો જોઈ લો, કે જેથી કરીને તમારો સેક્શન બી પણ ક્લિયર થઈ જાય. તો હું મળું છું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ. બાય બાય બચ્ચો.